રાજકારણ ગરમાયું છે। ભરૂચ બેઠક પરથી 4 ઉમેદવાર ઉતરી શકે છે મેદાનમાં। ભરૂચ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને ઉતાર્યા મેદાનમાં, તો ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું છે ગઠબંધન। ઓવૈસી અને છોટુ વસાવા અહીંથી ઉમેદવાર ઉતારવાની કરી રહ્યા છે તૈયારીઓ। તો 4 ઉમેદવારી વચ્ચે બરાબરીનો જંગ થશે। ઉમેદવારોની એ પ્રતિક્રિયા સામે કોઈ પણ હશે તો પણ ભાજપની જ જીત થશે। 5 લાખથી વધુની લીડ જીતવાનો મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો। તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવાનું કહેવું છે AIMIMને મત તોડવાનો હેતુ સાથે મેદાનમાં ઉતારવામાં આવી છે અને એ ભાજપની સી પાર્ટી છે, પરંતુ અમે એમની સાથે વાત કરી કહીશું કે ગઠબંધનમાં AIMIM છે અને તેનો કોઈ હલ કાઢવાનો પ્રયાસ પણ કરીશું। ભરૂચ લોકસભામાં પણ આમ આદમી પાર્ટી છે, ઓઈસી પણ આવી રહી છે, ઉપરાંત બીજા પણ કેટલાક ટ્રાઇબલ નેતાઓ આગામી દિવસોની અંદર મેદાનમાં ઉતરવાના છે। પણ ભારતીય જનતા પાર્ટી એક નેશનલ લેવલની પાર્ટી છે। અમે નેશનલના મુદ્દાને લઈને ચૂંટણી લડી રહ્યા છીએ। સામે લોકસભાની ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે, અને સામે ઓઈસીની જે વાત કરું તો એક એમનું નેશનલ લેવલનું ભાજપના વિરુદ્ધનું એક એમને ગઠબંધન બનાવ્યું છે વિરોધ પક્ષો, એનો એક ભાગ જ છે। એટલે આપ અને ઓઈસીની જે પાર્ટી એ એકબીજાના એક પૂરક જ છે। ભાજપને કેમ કરીને પરાસ્ત કરવો, ભાજપના વોટ કેવી રીતના કાપી શકાય, એ વ્યૂહરચના સાથે બધા મેદાનમાં આવી રહ્યા છે। જો આનાથી ભાજપને કોઈ નુકસાન નથી થવાનું, ભાજપને ફાયદો જ છે। છોટુભાઈની જે વાત કરું, છોટુભાઈના ટ્રાઇબલ વિભાગના લગતા પ્રશ્નો હોય છે, આદિવાસીના હક અને અધિકાર માટે વર્ષોથી લડે છે, પણ જે હક ને અધિકાર છોટુભાઈ જે વાત કરે છે આદિવાસીઓના, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, રાજ્ય સરકારને, ભારત સરકારમાં એમના જે મુદ્દા છે બધા જ મુદ્દા અમે સોલ્વ કર્યા છે। એટલે સામે ગમે તેટલા લોકો આવશે પણ એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો। AIMIM દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં ઉમેદવાર રાખવામાં આવશે, ત્યારે એ લોકો જ્યારે ગુજરાતમાં જ ચૂંટણી લડવા માંગતા હોય તો ગોધરા પંચમહાલની બેઠક છે જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે, અમદાવાદની બેઠક છે ત્યાં પણ મુસ્લિમ વસ્તી વધુ છે, તો ગઠબંધનના ઉમેદવારને ભરૂચમાં હરાવવા માટે જ કેમ એમણે આવવું પડે છે? ત્યારે અમે આવનાર દિવસમાં તમામ પ્રયાસો કરીશું એમને મનાવવા માટે। અને આજે જો વર્ષો બાદ આટલા સરસ સમીકરણો ભરૂચ લોકસભામાં બની રહ્યા છે, આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ, પટેલ સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ બધા એક મંચ પર આવી રહ્યા છે અને ચૈતરભાઈને જીતાડવા માટે, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે ભાજપ ડરી ગઈ છે। એમના કહેવા પ્રમાણે આવનાર દિવસોમાં ઘણી પાર્ટીઓ અહીંયા આવશે, ઉમેદવાર રાખશે અને મતોનું વિભાજન કરવાના પ્રયાસો થશે। બનાસકાંઠા